જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક મહારાષ્ટ્રના મહાન સંતની વાત કરીશું. જાતિ મત પૂછો સાધુ કો, પૂછ લીજીએ જ્ઞાન, મોલ કરો તલવાર કા પડાર હંદો મ્યાન. આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે ગુણાહા પૂજા સ્થાને ન વયમ ન લિંગમ. જાતિ ઉંમર એ કોઈ પૂજા સ્થાને નથી, પણ એમના સદ્ગુણ સત્વગુણ એ પૂજાના સ્થાને છે. પહેલાંના વખતમાં મહારાષ્ટ્રમાં એક બહુ જ સરસ સંત થઈ ગયેલા. સામાન્ય ગ્રહસ્થ જ હતા. મૂળ નાના હતા ત્યારે બાય કાસ્ટ ચમાર હતા, એટલે ચંપલ બનાવે અને બજારમાં વેચે, અને કોઈ સાધુ સંત મહાત્મા ઉઘાડા પગે નીકળે તો એ ચંપલ એને આપી દે. કોઈ ભૂખ્યો હોય તો કમાયેલા પૈસામાંથી ખવડાવી દે. એટલે પછી મની ક્રાઇસિસ બહુ રહે. એટલે એમના માતા પિતાને થયું કે આ છોકરાને આપણે પરણાવી દઈએ તો આ છોકરો લાઈન ઉપર આવશે. એટલે એમ કરીને માતા પિતાએ એના લગ્ન કરાયા. હવે લગ્ન કર્યા પછી ભગવાનની દયાથી પત્ની પણ એમના જેવા જ સદગુણવાળી મળી. બંને જણા પુષ્કળ દાન કરે, જે કમાય બધું દાન કરી દે. ચંપલ બનાવે તો ગરીબોને ચંપલ આપે, બૂટ આપે, સાધુ સંતોને ચંપલ આપે. આટલું બધી દાનની રેલી જોઈ અને ભગવાન પણ ખુશ થઈ ગયા. એક વખત સાક્ષાત ભગવાન એના ત્યાં આવ્યા કે મારે તને મદદ કરવી છે, એટલે આ પથ્થર તું રાખ અને આમાંથી તારે જેટલા પૈસા જોઈતા હોય, જે જોઈતું હોય તને આપશે. તો સંત કે મારે કશું જોઈતું નથી, મારું ઘર ચાલે છે, મારે કંઈ જોઈતું નથી. એટલે ભગવાન બી પાછા ગયા. એમ કરતાં વર્ષો વીતતા જાય અને પેલા સંત દાન કરતા જાય. હવે એક વખત ફરીથી પાછું ભગવાને એને રાત્રે સ્વપ્નમાં આવી કીધું કે મારે તને અનંત ઘણા પૈસા આપવા છે અને તારું કલ્યાણ થાય એવું કરવું છે. તો ભગવાને એને ખરેખર પૈસા આપ્યા અને પૈસામાંથી એણે સરસ ગામમાં મંદિર બનાવ્યું અને મંદિરમાં જાતે પૂજા કરે. એટલે બાયકાશ ચમાર અને ભગવાનની પૂજા કરે એટલે બીજા મંદિરના બ્રાહ્મણોએ વાંધો લીધો. જઈને રાજા આગળ રજૂઆત કરી કે ભાઈ આ મોચી છે અને ભગવાનની પૂજા કરે છે. એ રાજાએ સેવકો મોકલ્યા અને એ ભાઈને બોલાયા. તો કે ભાઈ આ ભગવાન મને જાતે મળ્યા હતા અને એમની ઈચ્છાથી આવ્યા છે અને મને પૂજા કરવાની છૂટ આપી છે, એટલે હું પૂજા કરું છું. તો બધા બ્રાહ્મણોએ બધાએ શરત મૂકી કે આ તું ભગવાનની પૂજા કરે અને ભગવાન જો પ્રત્યક્ષ દર્શન આપે તો અમે સાચું માનીએ. તો બીજા દિવસે બધા બ્રાહ્મણોએ ભગવાનની પૂજા કરી, પણ ભગવાન પ્રત્યક્ષ ના થયા. પણ આ સંતે ભગવાનની પૂજા કરી તો ભગવાન એને ગોદમાં લઈ લીધો. તો આવી એની મહાનતા જોઈ અને ઇવન રાજા પણ એમના શિષ્ય બની ગયા. અને આ વાત ઈસવીસન 1600ની છે અને સંતનું નામ મૂળ નામ હતું રવિભાઈ. રવિભાઈમાંથી રવિદાસ થઈ ગયું અને રવિદાસમાંથી સંત રોહિદાસ થઈ ગયો. અને એ વખતે મુસ્લિમ બાદશાહ સિકંદર લોધી પણ એમના દર્શન કરવા આવેલો અને ગુરુ ગ્રંથ સાહેબમાં આ સંત રોહિદાસ માટે 40 આયાતો લખી છે. આવા મોટા સંત હતા. એટલે મહાનતા એ જાતિ કુલ એનાથી નથી આવતી, પણ આપણા સદ્ગુણ અને આપણી લિવિંગ સ્ટાઇલથી આવે છે. જય ભગવાન, જય શ્રી કૃષ્ણ.